ગુજરાતની આજે તમને એક વરવી વાસ્તવિકતા બતાવી છે અને ખાસ કરીને ભાજપ સરકારને પણ બતાવી છે। સરકાર જ્યારે એવું કહે છે કે અમે વિકાસ કરી રહ્યા છીએ, લોકો સુધી પહોંચી રહ્યા છીએ, લોકોને પાયાની સુવિધા આપી રહ્યા છીએ, ત્યારે આજે તમને એક દાખલો બતાવવો છે કે જ્યાં વર્ષોથી એક પુલ તૂટી ગયો છે એ રિપેર કરવામાં હજુ સુધી નથી આવ્યો। અને આ વાત ત્યારે સામે આવી કે જ્યારે ઘેડ પંથકની અંદર પ્રવીણ રામ પદયાત્રા કરી રહ્યા છે, તેમના ધ્યાને જ્યારે સમસ્યા આવી એટલે એમણે સરકારને ઘેરી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। ગુજરાતમાં અવારનવાર આપણે સાંભળ્યું છે કે સરકાર બ્રિજ બનાવે છે અને મહિનામાં જ એ બ્રિજ તૂટી જાય છે। ક્યાંક તૂટેલા બ્રિજ છે, રોડ રસ્તા તૂટેલા છે, ક્યાંક પુલ તૂટેલા છે। વર્ષો સુધી ચાલે એવા જ્યારે પુલ બનાવવાની વાત સરકાર કરે છે ત્યારે સવાલ એ છે કે ચાલે છે ખરા? વર્ષોના વાયદા કરવામાં આવે છે, તેમ છતાં એ બ્રિજ કે પછી પુલ છે એક મહિના પછી આપણે જોઈએ તો આપણને ખબર પડે છે કે કેવા ગાબડા પડી જાય છે। હવે વાત ત્યારે સામે આવી જ્યારે ઘેડ પંથકની અંદર એક નાનું ગામ છે અને એ ગામમાં જ્યારે પ્રવીણ રામ પહોંચ્યા ત્યારે તેને ખબર પડી કે આ લોકોની સમસ્યા શું છે। પાદરડી ગામે નદી પરથી 2 વર્ષ પહેલા પુલ તૂટી જતા ખેડૂતોએ અનેક રજૂઆતો કરી। કોઈ અધિકારી કે ભાજપનો નેતા 2 વર્ષથી આ પુલને રિપેર કરવા હજુ સુધી નથી ફરક્યો। અનેકવાર રજૂઆત કરવામાં આવી છે કે આ જે પુલ છે, નદી પર જે પુલ બનાવવામાં આવ્યો હોય છે, લોકો છે, સ્થાનિકો છે, એક જગ્યા ઉપરથી કે એક ગામમાંથી બીજે ગામ જવું હોય તો એમને તકલીફ પડતી હોય છે, એટલે અવારનવાર રજૂઆત કરવામાં આવી। તેમ છતાં જે આ પુલ છે તે હજુ સુધી રિપેર કરવામાં નથી આવ્યો, જેમના કારણે ખેડૂતોએ મજબૂરીમાં પોતે નદી પસાર કરવા માટે નદીની બંને બાજુ વાયર બાંધી એમાં ટાયર લગાવી પોતાનું જે જીવ છે એમને જોખમમાં મૂકી નદી પસાર કરવી પડે છે। એ દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો કે ખેડૂતો જે સ્થાનિકો છે કઈ રીતે એક જગ્યા પરથી બીજી જગ્યા ઉપર જવા માટે એમણે જ્યારે આ કામ કર્યું છે, એટલે કે એક ઝાડથી બીજા ઝાડ એક વાયર બાંધવામાં આવે છે, એમાં ટાયર લગાવવામાં આવે છે અને ટાયરમાં બેસી અને પછી તેઓ બીજી જગ્યા ઉપર જઈ શકે છે। જીવના જોખમે હાથમાં જીવ લઈ અને આ કામ કરવું પડે છે। ત્યારે સરકારને કહેવાનું કે 2 વર્ષથી જો રજૂઆત કરવામાં આવી હોય તો તમારા અધિકારીઓ સૂતા છે? તમારા ભાજપના નેતાઓ જે તમે એમને જગ્યા ઉપર બેસાડ્યા છે, જે લોકો એમને ચૂંટીને બેસાડ્યા છે, શું નથી જોઈ શકતા? એમને નથી દેખાતું કે આટલી વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કોઈ ધ્યાન આપવામાં નથી આવતું? જ્યારે આ ઘટના સામે આવી છે ત્યારે અનેકવાર રજૂઆત થઈ છે। દેશ આઝાદ થયાને આટલા વર્ષો પછી પણ મહિલાઓ, નાના બાળકોને લઈ તેમજ જે ઘાસચારાની જે ભારીઓ છે લઈ જીવના જોખમે ત્યાંના લોકો છે નદી પસાર કરી રહ્યા છે। આટલા વર્ષો વીતી ગયા છે તેમ છતાં જો ભાજપના રાજમાં આવી પરિસ્થિતિ હોય તો પછી અહીંયા સલાહ કોને દેવા જવાની? આપણે દ્રશ્ય ઉપર પણ નજર કરવી છે કે જ્યાં લોકો છે, ત્યાંના સ્થાનિકો છે, એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર જવા માટે નદીને પાર કરી કઈ રીતે પહોંચી રહ્યા છે પોતાનો જે જીવ છે હાથમાં લઈને। અને એમની જ સાથે જ્યારે પ્રવીણ રામ ત્યાં પહોંચ્યા હતા, સરકારને પણ આડે હાથ લીધી છે અને જે વરવી વાસ્તવિકતા બતાવી છે તે ભાજપ સરકાર પણ અહીંયા જોઈ લે। નમસ્કાર મિત્રો, મારી જે ઘેડની વેદનાને ઉજાગર કરવા માટેની જે પદયાત્રા છે એ આજે 11મા દિવસે પાદરડી ગામે પહોંચી છે। પાદરડી ગામની અંદર એક એવી મહત્વની અને એવી ઘટના સામે આવી છે કે જે તંત્રની આખી પોલ ખોલી નાખી એમ છે, આ ભાજપ સરકારની આખી પોલ ખોલી નાખી એમ છે। પાદરડી ગામે એક આ નદીને પસાર કરતો અહીંયા બાજુમાં એક પુલ હતો, 2 વર્ષ પહેલાં તૂટ્યો। આ લોકોએ અનેકવાર રજૂઆતો કરી છતાં કોઈ પુલ રિપેર કરવા આવતું નથી, અધિકારી કોઈ આવતું નથી, ભાજપના નેતા આંટો મારવા આવતા નથી। 2 વર્ષના અંતે ત્યાં કોઈ રિપેર કરવા ન આવ્યું એટલે અહીંના સ્થાનિક ખેડૂતોએ આ નદીને પસાર કરવા માટે મજબૂરીમાં આ રીતે ઝાડમાં આ રીતે દોરડાઓ બાંધી અને આ રીતે ટાયર મારફત, જેમ બાપા જે છે એમ ટાયર મારફત આ નદીથી પેલી બાજુ પસાર કરે છે, નદી પસાર કરે છે। આ રીતે જીવના જોખમે ત્યાં ટાયર તૂટી જાય, આ દોરડું તૂટી જાય કે કાંઈ પણ થાય તો એ સીધે સીધા નદીમાં ખાબકી જાય। માત્ર પુરુષ નહીં, મહિલાઓએ પણ આ રીતે નદી પસાર કરવી પડે છે। તો આ તો ગુજરાતની ભયંકરમાં ભયંકર ઘટના કહેવાય। તંત્ર શું કરે છે? ભાજપના નેતાઓ શું કરે છે? 2 વર્ષથી તમે ક્યાં સૂતા છો? તમને તમામને એક ચેતવણી આપું છું, તાત્કાલિક આ ગુજરાતની પરિસ્થિતિ, વાસ્તવિક પરિસ્થિતિ ગુજરાતની આ છે। ગુજરાતની લોકો એવા હાથમાં જગાડવાની જરૂર છે અને તંત્રના અધિકારીઓને કહું છું, ભાજપના નેતાઓને કહું છું, તાત્કાલિક આમાં પુલમાં કામ થવું જોઈએ, અન્યથા તમારી ઓફિસમાં પ્રવીણ રામ મોરો મારવા માટે આવશે, તૈયારી રાખજો। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। નમસ્કાર મિત્રો, આ પદયાત્રામાં સૌથી મોટી પીડા અને સૌથી મોટી વેદના હું તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું।
પાદરડી ગામની બાજુમાં એક અહીંયા નદી છે. નદીમાં અહીંયાથી બ્રિજ હતો લોકોને અવર જવર કરવા માટેનો. 2 વર્ષ પહેલાં તૂટી ગયો. 2 વર્ષ પહેલાં અનેક રજૂઆતો કરી. 2 વર્ષ થઈ ગયા, હજી એ કોઈ બ્રિજને અહીંયા રિપેર કરવા માટે નથી આવતો. હું તમને લાઈવમાં પાછો આવી ત્યારે એ બ્રિજ બતાવીશ. લાઈવ ચાલુ રહેશે. એટલા માટે રાઘવજી અહીંયા આવવાના હતા, કોઈ ન આવ્યું. એ બ્રિજ રિપેર ન થયો. જે લોકોને અવર જવર કરવા માટેનો નાનો જે પુલ બનાવવાનો હતો એ પુલ ન બનાવ્યો. એટલા માટે અહીંના સ્થાનિક લોકોએ અવર જવર અહીંયાથી પેલી બાજુ જવા માટે, અહીંયાથી જવા માટેનો કોઈ રસ્તો નથી, પેલી બાજુ જવા માટે એની રીતે આવી એક વ્યવસ્થા કરી. બંને જાળવે એને આવા દોરડા બાંધ્યા અને આવા ટાયરથી એ પેલી બાજુ જાય છે. જીવનું જોખમ કહેવાય. અહીંથી ત્યાં જવું, કદાચ કોઈ પડી જાય નદીમાં તો જીવનું જોખમ કહેવાય. છેલ્લા 2 વર્ષથી લોકો આ રીતે આ નદીને ઓળંગે છે. આ રીતે આમાં બેસી અને ત્યાં જાય છે. તંત્રનું પેટમાં પાણી હલતું નથી. મહિલાઓ અહીંથી આ રીતે બેસીને ત્યાં જાય છે. મહિલાઓ, તંત્રનું પેટમાં પાણી હલતું નથી. ભાજપના નેતાઓના પેટમાં પાણી હલતું નથી. આનાથી ખરાબ નમસ્કાર મિત્રો, આ જુઓ પાદરડી ગામની જે ઘટના છે એ લાઈવના માધ્યમથી આગળ જે ટાયર ઉપરથી હું નીકળ્યો તો મને અહીંના સ્થાનિક લોકોએ એવું કીધું કે અમારી મહિલાઓ પણ અહીંયાથી આ જ ટાયર મારફત અહીંયાથી સામે જાય છે. અને એમાંથી એક બેને એવું કીધું કે હું આપને બતાવું અમે કેટલું જીવના જોખમે ત્યાં જઈએ છીએ. લઈ લો, ખેંચી લો, જીવના જોખમે કેટલું જઈએ છીએ. એમણે પોતે એવું કીધું કે અમે કઈ રીતે જઈએ છીએ એ આપને બતાવું. એ બેને એવી પણ વાત કરી કે આમાં જીવનું જોખમ છે. અમે ખડની ભારી લઈને આ રીતે જવું પડે છે. ખડની ભારી લઈને તો સમજો એમનો પોતાનો વજન, ખડની ભારીનો વજન, અને જો આ તૂટે તો શું હાલત થાય, મહિલાઓની શું હાલત થાય. આ છે આપણા ગુજરાતમાં મહિલાઓની સ્થિતિ. મહિલા સુરક્ષાની વાત કરતી આ સરકારની અંદર આ સ્થિતિ છે. આ ઘેડની પીડા છે, આ ઘેડની વ્યથા છે, આ ઘેડની વેદના છે. બેન, આ તમારે રોજ આ રીતે સામેના ખેતરમાં આ રીતે જવું પડે? હા, રોજ. અને તમે ખડની ભારી વાળી વાત કરતા હતા, ખડની ભારી લઈને તમારે જવું તો તમને બીક ન લાગે એમાં પડી જાવ? બીક તો લાગે, પણ હવે નો છૂટકે જવું પડે. આ લોકોએ બ્રિજ અહીંયા જે પુલ હતો એ તૂટ્યો પછી કોઈ આવ્યું જ નથી? નહીં, કોઈ આવ્યું એ રિપેર કરવા કોઈ આવ્યું જ નથી? નહીં. તો તમે જ્યારે જવું હોય ત્યારે આ રીતે બધા મહિલાઓ, એકલા નો રહે તો છોકરાને તેડીને જવું પડે. નાના છોકરાને તેડીને તમારે જવું અને ભારીઓ લઈને જવું? ભારી લઈને જવું. સાહેબ, આનાથી મોટી વેદના કોઈ ન હોઈ શકે. નાના બાળકને તેડીને જવું પડે, ભારી લઈને જવું પડે. નાના બાળકને તેડીને જતા હોય અને જો પડે તો શું હાલત થાય? ક્યાં તમારી માનવતા મરી ગઈ છે? અધિકારીઓ અને ભાજપના નેતાઓ, તમારા દિલમાં માનવતા છે કે મરી ગઈ? તમારે ખાલી પૈસાની જ જરૂર છે કે હું આ પૈસાથી જ તમારું પેટ ભરાય છે કે શું? આ વાત આખા ગુજરાતમાં આવી કોઈ ઘટના નહીં હોય, આખા ગુજરાતમાં. અને હું તો એમ કહું કે ગુજરાત નહીં, ભારતની અંદર આની નોંધ લેવડાવવી જોઈએ કે આ રીતે ગુજરાતના ખેડૂતો, ગુજરાતની મહિલાઓ અને ગુજરાતના બાળકો આવું જે ભયપૂર્વકનું જીવન જીવી રહ્યા છે. ગમે ત્યારે મોત આવે તો શું કરી રહ્યા છે એનો મારો સવાલ છે. હવે તમને ચેતવણી છે, તાત્કાલિક ધોરણે કરજો. અન્યથા આમાં કોઈ પડી ગયું, કોઈ મહિલા, કોઈ બાળક કે કોઈ ખેડૂત આમાં પડ્યું અને કાંઈ પણ થયું તો તમારે અઘરા દિવસો આવશે. યાદ રાખજો. અને ગુજરાતનો હાથમાં હવે જાગવાનું છે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.
આ એક જગ્યા પર આવી પરિસ્થિતિ નથી. આવી પરિસ્થિતિ અનેક જગ્યા ઉપર નિર્માણ પામી છે. સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવે છે અને પછી સરકારના અધિકારીઓ છે કે પછી નેતાઓ છે જાગે છે, પણ જ્યારે લોકો રજૂઆત કરે છે ત્યારે કેમ આ બધા ઊંઘતા હોય છે તે પણ સવાલ છે. જ્યારે કોઈ નેતા છે, કોઈ વિપક્ષના નેતા જગાડે પછી જ નેતાઓ જાગે છે. હવે જ્યારે આ ઘટના સામે આવી છે, આ પરિસ્થિતિ સામે આવી છે, ત્યારે એ જોવાનું છે કે હવે કોઈ ભાજપના નેતા કે અધિકારીઓ અહીંયા ફરકે છે. પુલનું નિર્માણ જે થયું હતું, તૂટી ગયો છે, રિપેર કરે છે ખરા? અને જે આ પરિસ્થિતિ સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.